તો કેમ છો મિત્રો ફરી તમારું સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ JK અગ્રવાલ ઉપર। આજે આપણે ફરી આવી ગયા છીએ આપણા જૂના જાણીતા મિત્ર સાઈ સિગ્નેચર કાર્સ ઉપર। હવે સાઈ સિગ્નેચરે એક મોટું શોરૂમ કરી નાખ્યું છે। અહીં તમને પહેલાં કરતાં ઘણી બધી વેરાયટી જોવા મળી જશે, અલગ અલગ ડિફરન્ટ ટાઈપ ઓફ કાર મળી જશે। અને આજે આપણે ફરી આપણી સાથે છે ચિરાગભાઈ। અને જેમ તમને ખબર હશે કે ચિરાગભાઈ આપણી સાથે પહેલાં પણ ઘણા બધા વિડીયો બનાવેલા છે। એ તમે અગર વિડીયો ના જોયા તો નીચે જઈને ડિસ્ક્રિપ્શનમાં હું બધાની લિંક આપી દઈશ, ત્યાં જઈને પણ તમે બધા વિડીયો જોઈ શકો છો। અને જેમ અત્યારે તમે આગળ ઓવરવ્યૂમાં જોયું, આ સાઈ સિગ્નેચરની નવી આપણે ઓફિસ ખુલી ચૂકી છે અને ઘણો બધો નવો સ્ટોક પણ આવી ચૂક્યો છે। તો પહેલાં ચિરાગભાઈનું વેલકમ કરીએ। તો કેમ છો ચિરાગભાઈ? બસ મજા। તો ચિરાગભાઈ, આપણી આ જે પહેલી ગાડી ઊભી છે એ આની ડિટેલ અને નામ? 2014ની છે, ફર્સ્ટ ઓનર સ્વિફ્ટ ડિઝાયર, પ્યોર પેટ્રોલ VXI વર્ઝન છે, 72,000 ચાલેલી છે ગાડી, વન ઓનર, ટીપટોપ કન્ડિશન, કોઈ એક્સિડન્ટ ક્લેમ્પ નહીં ગાડીમાં। તો મિત્રો જેમ તમે આનું ઇન્ટિરિયર જોયું, ગાડી ઇન્ટિરિયરમાં પણ ચકાચક મૂકેલી છે। હવે આપણી નેક્સ્ટ કાર લઈએ। તો મિત્રો હવે જે ગાડી હું તમને બતાવવા જઈ રહ્યો છું ને, ટાટાની છે, 5 સ્ટાર સેફ્ટી રેટિંગવાળી આ ગાડી છે। અને સૌથી મેન, અગર તમે નવી ગાડી લેવાનું વિચાર્યો તો સૌથી પહેલાં આની ડિટેલ સાંભળી લેજો, પછી અહીં આવજો અને તમે નવી ગાડી લેવાનું ભૂલી જશો। આની ડિટેલ જાણી લઈએ। 2024ની છે, ત્રીજા મહિનાની, ખાલી 2100 કિલોમીટર ચાલેલી છે ગાડી। ટાટાની અલ્ટ્રોઝ XZ પ્લસ મોડલ છે, XM પ્લસ। અને આની આપણે પ્રાઇસ કેટલી મૂકેલી છે? પ્રાઇસમાં કસ્ટમર આસ્કિંગ આપણે કરીએ છીએ 5,90,000 રૂપિયા, થોડું ઘણું નેગોશિએશન કરી આપીશું। મિત્રો 5,90,000ની અંદર તમને આપણે એલ્ટ્રોઝ મળી જશે ન્યૂ કન્ડિશનની અંદર। હવે આપણે જેમ તમે બીજી જે ગાડી જોઈ રહ્યા છો, i20 આવી ચૂકી છે ન્યૂ શેપની અંદર। i20 અહીં તમને ન્યૂ શેપની અંદર જોવા મળી જશે। આની ડિટેલ જાણી લઈએ। આ 2021ની છે, ફર્સ્ટ ઓનર, આસ્થા મોડલ, પુશ સ્ટાર્ટ બટન, ઓટોમેટિક ગાડી, પ્યોર પેટ્રોલ, CNG નથી ગાડીમાં, પ્યોર પેટ્રોલ। અને આની આસ્કિંગ કેટલી મૂકેલી છે? આસ્કિંગ આમાં કસ્ટમરમાં કહીએ 8,11,000, થોડું ઘણું નેગોશિએશન કરી આપીશું ગાડીમાં। તો મિત્રો 8,11,000ની અંદર તમને i20 ન્યૂ શેપની અંદર અહીં જોવા મળી જશે। એના પછી જે મોસ્ટ ડિમાન્ડિંગ ગાડી છે, અત્યારે જે મોસ્ટ ડિમાન્ડિંગ ગાડી રહી છે હંમેશાથી સેડાનની અંદર જે મોસ્ટ ડિમાન્ડિંગ ગાડી રહી છે, હોન્ડાની આ ગાડી આવી ચૂકી છે, હોન્ડા સિટી આવી ચૂકી છે। આની ડિટેલ લઈએ। હોન્ડા સિટી 2015ની છે, સેકન્ડ ઓનર, ડીઝલ, 72,000 ચાલેલી છે। આ કસ્ટમર આસ્કિંગ કરીએ 4,90,000, થોડું ઘણું નેગોશિએટ કરી આપીશું। 4,90,000ની અંદર તમને હોન્ડા સિટી અહીં જોવા મળી જશે। જેમ તમે ઇન્ટિરિયર જોયું, ઇન્ટિરિયર પણ એકદમ ફર્સ્ટ ક્લાસ કન્ડિશનની અંદર મૂકેલું છે। અગર આપણે તમને આ કલરમાં નહીં, અગર વ્હાઇટ કલરની અંદર હોન્ડા સિટી જોઈએ તો વ્હાઇટ કલરનું પણ તમને અહીં ઓપ્શન જોવા મળી જશે। વ્હાઇટ કલરની અંદર હોન્ડા સિટી ઊભી છે। આની ડિટેલ લઈએ। આ હોન્ડા સિટી 2021ની છે, ફર્સ્ટ ઓનર, આ પ્યોર પેટ્રોલમાં છે, પ્યોર પેટ્રોલમાં છે, 70,000 ચાલેલી, V વર્ઝન, ચાવીવાળી મળી જાય। અને આની આસ્કિંગ કેટલી મૂકેલી છે? આસ્કિંગ કસ્ટમરમાં કહીએ 8.5 લાખ રૂપિયા, પણ પ્લસ માઇનસ કરી આપીશું। 8.5 લાખની અંદર તમારે વ્હાઇટ કલરની અંદર તમને હોન્ડા સિટી જોવા મળી જશે। અગર તમારે સેડાન કાર ના લેવી હોય, તમારે હેચબેકની અંદર કોઈ કાર લેવી હોય તો ટોયોટાની હેચબેકની અંદર તમને કાર અહીં જોવા મળી જશે। એકવાર આની ડિટેલ લઈ લઈએ। આ 2015ની છે, ફર્સ્ટ ઓનર, ડીઝલ ગાડી છે, ટોપ મોડલ, ક્રોસ કહેવાય, ઇટિયોસ ક્રોસ ડીઝલ। આની આસ્કિંગ કહીએ આપણે 4 લાખ રૂપિયા, થોડું ઘણું કરી આપીશું। 4 લાખની અંદર તમને આપણે જેમ તમે ઇન્ટિરિયરમાં જો એકદમ ફર્સ્ટ ક્લાસ ગાડી તમને અહીં જોવા મળી જશે। હવે જે તમને હેચબેકની અંદર હું જે ગાડી બતાવવા જઈ રહ્યો છું, ઓલવેઝ ડિમાન્ડિંગ રહી છે, હેચબેકની સૌથી ડિમાન્ડિંગ ગાડી છે અને હંમેશાથી લોકોની ફેવરેટ ગાડી રહી છે। i20 આવી ચૂકી છે। આની ડિટેલ લઈએ। આ i20 2014ની છે, DL નંબરમાં છે, દિલ્હી નંબરમાં છે, અહીંયા અમદાવાદ ટ્રાન્સફર કરીને આપી દઈશું 4.5 લાખ રૂપિયા। એટલે આપણે મોડલ આપણે આ જે 4.5 લાખ રૂપિયા છે ચિરાગભાઈ, એની અંદર આપણે જે પાર્સિંગ ચાર્જ છે ઇન્ક્લુડ છે કે એક્સક્લુડ? બધું આવી ગયું, એને ટ્રાન્સફર, ઇન્સ્યોરન્સ બધું એના નામે ટ્રાન્સફર કરીને આપી દઈશું 4.5 લાખ રૂપિયા। 4.5 લાખ રૂપિયાની અંદર મિત્રો તમને i20 જોવા મળી રહી છે। જેમ તમે ઇન્ટિરિયર જોયું, ઇન્ટિરિયર પણ એકદમ ફર્સ્ટ ક્લાસ કન્ડિશનની અંદર મૂકેલું છે। ચલો હવે આપણી એક બીજી જે વોક્સવેગન જે કંપની છે એની ટાઇકૂન તમને બતાવવા જઈ રહ્યો છું, એ જોઈએ। કીધું વોક્સવેગનની ટાઇકૂન આવી ચૂકી છે। આની ડિટેલ લઈએ। 2023ની ફર્સ્ટ ઓનર, ફૂલ ઇન્સ્યોરન્સ, કિલોમીટર, ટોપ મોડલ, ઓટોમેટિક, સનરૂફ, પુશ સ્ટાર્ટ, વેન્ટિલ બધું આવી જશે ઓટોમેટિક, ફૂલ્લી લોડેડ ગાડી, 7,500 કિલોમીટર જેન્યુન ચાલેલી ગાડી, પ્યોર પેટ્રોલમાં। અને આની આસ્કિંગ કેટલી મૂકેલી છે? આસ્કિંગ આની કહીએ 14,70,000, કરી આપીશું નેગોશિએશન। મિત્રો 14,70,000, 14,70,000ની અંદર તમને વોક્સવેગનની ટાઇકૂન મળી જાય છે। જેમ તમે ઇન્ટરવ્યુમાં જો સનરૂફ વાળું મોડેલ છે, આપણે કોઈ પણ એવા ફીચર નથી જે આ ગાડીની અંદર પ્રોવાઈડ નહીં કરવા, બધા ટોટલી ફૂલ્લી ફીચરવાળી આ ગાડી છે। આવા કોઈ ફીચર નથી જે આની અંદર ના હોય। એટલે તમારે આપણે આ ગાડી લેવી હોય કે જોવી હોય તો તમારે જેમ તમને ખબર છે તમારે આવવાનું રહેશે સાઈ સિગ્નેચર કાર્સ, અમદાવાદની અંદર શોરૂમ આવેલો છે। સ્ક્રીન ઉપર તમને કોન્ટેક્ટ નંબર દેખાડે, કોન્ટેક્ટ નંબરથી પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો। ચલો આપણી નેક્સ્ટ
તો મિત્રો અગર તમારે વોક્સવેગન એસયુવીમાં જ ના જોવો તો વોક્સવેગન આપણા સેડાનમાં પણ એ કાર અવેલેબલ છે. આની ડિટેલ લઈએ. 2011ની છે, સેકન્ડ ઓનર, પ્યોર પેટ્રોલ, વેન્ટો, મેન્યુઅલ ગાડી, સીએનજી ઇનબિલ નહીં. આ તમને યસવરનો પ્રાઇસ કહું છું. યસવરનો આપી દઈશું 2,31,000 રૂપિયામાં. 2,31,000ની અંદર મિત્રો 2,31,000ની અંદર વોક્સવેગનની આપણે તમને ગાડી મળી રહી છે, વેન્ટો સેડાન મોડલની અંદર. અને જેમ તમે આનું ઇન્ટિરિયર જોયું, ઇન્ટિરિયર પણ એકદમ ફર્સ્ટ ક્લાસ કન્ડિશનની અંદર મોકલ્યું છે. ચલો આપણે નેક્સ્ટ કાર લઈ લઈએ. મિત્રો ટોયોટાની એક બીજી સેડાન ગાડી આવી ચૂકી છે, આની ડિટેલ લઈએ. 2008ની છે, સેકન્ડ ઓનર, પ્યોર પેટ્રોલ, સીએનજી નથી ગાડીમાં, પ્યોર પેટ્રોલ ગાડી છે. મેન્યુઅલ 26 સુધી રીપાર્સિંગ ચાલુ, 2008ની મોડલ છે. 26 સુધી ઇન્સ્યોરન્સ, જે રજિસ્ટ્રેશન છે એ 26 સુધી ચાલુ છે. આ ગાડી તમને હાલ દઈશું 1,81,000માં. 1,81,000 રૂપિયા. મિત્રો 1,81,000ની અંદર તમને કોરોલાની એલ્ટિસ મળી જાય છે. ટોયોટા કોરોલા એલ્ટિસ તમને જોવા મળી જાય છે. અને હા, આ આપણે ચિરાગભાઈ ફિક્સ રહેશે કે કઈ આની અંદર? ના, આ ફિક્સ ભાવમાં આપી દેવાની. 1,81,000ની અંદર તમને ફિક્સ ટુ ફિક્સ મળી જશે. અને જેમ તમે જોઈ રહ્યા છો, આપણે તમે ઇન્ટિરિયરમાં જોઈ લીધું કે ગાડીની અંદર કોઈ પણ ટાઈપનો કોઈ ફોલ્ટ નથી. ગાડી નોન એક્સિડેન્ટલ છે આપણે, અને પરફેક્ટ કન્ડિશનની અંદર ગાડી મૂકેલી છે. તો તમારે લેવું હોય તો તેમ તમને સ્ટાર્ટિંગમાં જ મેં કીધું, સાઈ સિગ્નેચર કાર્સની ઉપર ગાડી અવેલેબલ છે. વહેલી તે પહેલી તકે આવી જવા વિનંતી છે, કારણ કે મને નહીં લાગતું કે આ ગાડી વધારે ટાઈમ ટકશે. એટલે ફટાફટ આવીને તમારી ગાડી બુક કરાવો. એના પછી આપણે જેમ તમે જોઈ રહ્યા છો, આપણે અગર તમારે હેચ બેકની અંદર કોઈ કાર લેવી છે તો હેચબેકની અંદર પણ આપણે ઘણી બધી આપણે તમને મેં કીધા મોડલ અવેલેબલ છે. તો આ જે ગાડી છે આની ડિટેલ જાણીએ. 2015ની છે, ફર્સ્ટ ઓનર, ઓટોમેટિક સ્પોર્ટ i10 ગ્રાન્ડ, પ્યોર પેટ્રોલ ગાડી. આ તમને આપી દઈશું 4.5 લાખ રૂપિયામાં. 4.5 લાખની અંદર મિત્રો ગ્રાન્ડ i10 તમને અહીં જોવા મળી જશે. એના પછી પણ એ કંઈક હેચબેકની અંદર જે કાર ઊભી છે, જે મોસ્ટ ડિમાન્ડિંગ કાર છે, હંમેશાથી ડિમાન્ડમાં રહી છે. આગળ પણ મેં તમને i20 બતાવી, આ પણ i20 છે. ઘણી બધી i20 અવેલેબલ છે, પણ જેમ તમને ખબર છે કે એક વિડીયોની અંદર બધી કાર કવર કરવું પોસિબલ નથી, કારણ કે વિડીયો પછી ઘણો બધો લાંબો થઈ જશે. આ એક i20 ઊભી છે, આની એક ડિટેલ લઈ લઈએ. આ 2015ની છે, ફર્સ્ટ ઓનર, પેટ્રોલ પ્લસ સીએનજી ગાડીમાં લાગેલું છે, 72,000 ચાલેલી છે. આ તમને આપી દઈશું 4,90,000 રૂપિયામાં. મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી વાળી ગાડી અહીં મળી રહી છે. પેટ્રોલ પ્લસ સીએનજી, અને જેમ તમને ખબર હોય કે સીએનજી અગર ગાડીમાં લાગેલો હોય તો તમને પોકેટ ફ્રેન્ડલી ગાડી પડે છે. ઘણું સારું એવરેજ તમને ગાડી આપે છે એઝ કમ્પેર ટુ પેટ્રોલ. અગર તમે સીએનજી પર ગાડી ચલાવો છો તો તમારું સેવિંગ પણ ઘણું સારું થઈ જાય છે. તો અગર તમારે આપણે પેટ્રોલ સીએનજી વાળી ગાડી લેવી હોય i20 તો એ પણ અહીં અવેલેબલ છે. ચલો હવે આપણી નેક્સ્ટ કાર લઈએ. મિત્રો હવે આવી ચૂકી છે ફોર્ડની ઇકોસ્પોર્ટ અહીં અવેલેબલ છે. એક નહીં બે મોડલ તમને અહીં બતાવીશ. પહેલાં આની ડિટેલ લઈ ગયા. આ 2018ની છે, ફર્સ્ટ ઓનર, ફૂલ ઇન્સ્યોરન્સ ચાલુ, ટાઇટેનિયમ વાળું, ચાવીવાળું મોડલ છે. આની આસ્કિંગ પ્રાઇસ આપણે કસ્ટમરમાં કહીએ છીએ 5,90,000. થોડું ઘણું નેગોશિયેટ કરી આપીશું. 5,90,000ની અંદર તમને પહેલી ફોર્ડ ઇકોસ્પોર્ટ અહીં જોવા મળી ગઈ. બીજી પણ ફોર્ડ ઇકોસ્પોર્ટ મૂકેલી છે, આની ડિટેલ લઈએ. આ 2017ની છે, ફર્સ્ટ ઓનર, ફૂલ ઇન્સ્યોરન્સ ચાલુ, પેલી ચાવીવાળી છે, આ પુશ સ્ટાર્ટ બટન છે. આની કિંમત બી એટલી મૂકી છે 5,90,000. થોડું ઘણું કરી આપીશું. મિત્રો જેમ તમે આનું ઇન્ટિરિયર જોયું, આનું પણ ઇન્ટિરિયર એકદમ ફર્સ્ટ ક્લાસ કન્ડિશનની અંદર મૂકેલું છે. અહીં બે ક્રેટા ઊભી છે, પણ આ ક્રેટાની આપણે ડિટેલ નહીં લઈએ. જેમ તમને કીધું મેં, આ ક્રેટા ઓલરેડી સેલ થઈ ચૂકી છે. અહીં એક બીજી ક્રેટા પડી છે, એની ડિટેલ લઈ લઈએ. આ ક્રેટા 2015-16નું મોડલ છે, ફર્સ્ટ ઓનર ગાડી છે, પણ ઓટોમેટિક ડીઝલ છે. આની આસ્કિંગ પ્રાઇસ આપણે કહીએ 7.5 લાખ રૂપિયા. થોડું ઘણું કરી આપીશું. મિત્રો ડીઝલની અંદર અત્યારે તમને ખબર છે કે ક્રેટા આપણે ડીઝલની અંદર આવી નહીં રહી. અગર તમારે ડીઝલવાળી ક્રેટા જોઈએ ઓટોમેટિકની અંદર તો એ પણ અહીં અવેલેબલ છે. તો મિત્રો વિડીયોની અંદર બતાવેલી કોઈ પણ કાર છે, અગર તમારે લેવી હોય કે જોવી હોય તો તમારે આવવાનું રહેશે સાઈ સિગ્નેચર કાર્સ ઉપર. હવે એકવાર ચિરાગભાઈ જોડે એનું પ્રોપર એડ્રેસ જાણી લઈએ. એડ્રેસની વાત કરું તો કર્ણાવતી ક્લબથી સર્વિસ રોડ, નવો આરસીસી ટીપી રોડ પડ્યો, ત્યાંથી ઝવેરી સર્કલથી 300 મીટર આગળ રાઇટ હેન્ડ સાઈડમાં આપણું સાઈ સિગ્નેચર આવી જશે. તો મિત્રો જેમ ચિરાગભાઈએ જણાવ્યું, આ એનું પ્રોપર એડ્રેસ છે. અને અત્યારે તમને સ્ક્રીન ઉપર એમની બધી ડિટેલ દેખાઈ રહી હશે, એમનું એડ્રેસ દેખાઈ રહ્યું હશે, ઉપર કોન્ટેક્ટ નંબર દેખાતા હશે. કોન્ટેક્ટ નંબરથી પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને એડ્રેસ ઉપર આવશો તો તમને ઘણી બધી બીજી પણ કાર જોવા મળી જશે. અહીં ઘણો બધો સ્ટોક છે જે એક વિડીયોની અંદર કવર કરવો પોસિબલ નથી. અગર એ બધું કવર કરવા જો વિડીયો ઘણો બધો લાંબો થઈ જશે. એનાથી સારું છે કે તમે એકવાર શોરૂમની વિઝિટ કરો, અહીં ગાડી જો, ગાડી ફાઇનલ કરો. અને વિડીયોની અંદર બતાવેલી કોઈ પણ પ્રાઇસ છે, નેગોશિયેબલ પ્રાઇસ છે, આસ્કિંગ પ્રાઇસ છે, તમે જ્યારે પણ ગાડી ફાઇનલ કરશો તો એની ઉપર તમને સારું એવું ડિસ્કાઉન્ટ પણ કરી આપવામાં આવશે. જો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. મારી ચેનલ પર નવા છો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.